વેલકમ ટુ એનજી એન્જિનિયરિંગ. ગઈકાલે 16/6/2020ના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ઘણા એવા વિદ્યાર્થીઓ માટે બહુ કામમાં આવશે, પરંતુ આ નિયમનું પાલન કરવું પણ એક ચેલેન્જિંગ ટાસ્ક છે. તો શું નવું નિયમ લાયા, આવો ચલો જોઈએ વિગતવાર. તો 16/6/2020ના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન એક્ઝામનું જે સતત દબાણ થતું હતું કે વિદ્યાર્થીઓ જે ગુજરાત બહાર છે, બરાબર, કોઈ કારણોસર આવી શકે એમ નથી એક્ઝામ સેન્ટરના ત્યાં, તો એવા વિદ્યાર્થીઓએ એક્ઝામ કેવી રીતે આપવી, અથવા તો જે વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનના અંદર છે કે જે એક્ઝામ માટે નીકળી શકે એવા નથી, તો એવા વિદ્યાર્થીઓની ઓનલાઈન એક્ઝામ માટે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા અને ઘણા બધા વિદ્યાર્થી સંઘ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો હાલમાં ગઈકાલે 16/6/2020ના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ આનો એક સારો એવો રસ્તો કાઢ્યો છે, પરંતુ આના ઘણા બધા એવા સ્ટ્રિક્ટ રૂલ્સ છે જેનું ચોક્કસપણે ધ્યાન રાખીને પાલન કરવામાં આવતા જ તમે ઓનલાઈન એક્ઝામ આપી શકશો. તો આવો વિગતવાર પોઈન્ટ વાઇઝ જોઈએ કે કયા મુદ્દાઓ આપણે જો ઓનલાઈન એક્ઝામ આપવી હોય તો ધ્યાન રાખવા પડશે. તો ચલો સૌથી પહેલાં અહીંયા સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન ઉપર તમને દેખાય છે ઓનલાઈન ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામિનેશન એટલે ODE શોર્ટ વર્ડ કહી દીધું છે. વિલ બી ટેકન ફોર સ્ટુડન્ટ્સ હુ આર કરન્ટલી રિસાઇડિંગ આઉટસાઇડ સ્ટેટ ઓર કન્ટ્રી, જે આપણે વાત કરીએ, એન્ડ હુ આર નોટ એબલ ટુ રીચ એક્ઝામિનેશન સેન્ટર, જે આપણે એક્ઝામ સેન્ટર સિલેક્શનની પ્રોસેસ હતી એમાં એ લોકો ભાગ નથી લઈ શકે એવા, તો એવા વિદ્યાર્થીઓ માટે છે. અને અગેન સ્ટુડન્ટ્સ સ્ટેઇંગ ઇન એ કન્ટેનમેન્ટ ઝોન, જે હમણાં વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ એક્ઝામમાં ફિઝિકલી પ્રેઝન્ટ એટલે કે થિયરિટિકલ એક્ઝામમાં ઓફલાઈન એક્ઝામમાં નહોતા જઈ શકે એવા એક્ઝામ સેન્ટર ઉપર, એવા વિદ્યાર્થીઓ માટે આ એક ઓપ્શન ઓનલાઈનનો લઈને આવ્યા છે, બરાબર. તો હવે એમાં એકાદ બે સબ્જેક્ટો એવા છે કે જે ઓનલાઈન નહીં લઈ શકાય, તો એના માટે GTU પછીથી વિચાર કરશે. જેમ કે આપણે ડ્રોઈંગનો સબ્જેક્ટ હોય તો ઓનલાઈન ક્યાં ડ્રો કરશો તમે, બરાબર છે. પછી પ્યોરલી મેથેમેટિકલ સબ્જેક્ટ હોય કે જેના અંદર સિગ્મા છે, થીટા છે, લિમિટ છે, એવા બધા સાઇન આવે તો સ્ટુડન્ટ્સ કેવી રીતે લખશે, કારણ કે GTU ઓનલાઈન એક્ઝામ લેવાનું છે ખરા, પણ MCQ નથી લેવાનું, સ્ટુડન્ટે જાતે બધું ટાઈપ કરવાનું છે. ધેટ્સ વાય ઇટ્સ કોલ એઝ અ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ, બરાબર. તો જો બીજો મુદ્દો શું કહે છે, ODE will not be conducted for a subject in which drawing sheets are used for giving answer and also for subject which are purely mathematics, કે જેના અંદર મેથ્સના જે બધા થીટા હોય, સાઇન, કોસ, એ બધા પ્રોપરલી લખતા ના ફાવે સ્ટુડન્ટ્સને, બરાબર છે, ટાઈપ કરતા ના ફાવે, તેવા સબ્જેક્ટ માટે GTU પછી કંઈક વિચારશે, બરાબર છે. તો આ સબ્જેક્ટો જવા દો. પછી હવે અહીંયા ત્રીજા મુદ્દામાં વાત કરવામાં આવે છે કે ડિપ્લોમા સ્ટુડન્ટ્સ, નોર્મલી ડિપ્લોમા સ્ટુડન્ટ્સમાં ઘણા એવી બ્રાન્ચ હોય છે કે જેના અંદર ગુજરાતીના અંદર એ લોકોને પેપર લખવાનું હોય છે, પણ આ ઓનલાઈન એક્ઝામમાં જો એમને ભાગ લેવો હોય, ડિસ્ક્રિપ્ટિવ ઓનલાઈન એક્ઝામમાં એમને ભાગ લેવો હોય તો કમ્પલસરી ઇંગ્લિશના અંદર એ લોકોએ આન્સર આપવો પડશે. તો જો લખે છે ડિપ્લોમા સ્ટુડન્ટ્સ હુ ઓપ્ટ ધીસ ઓપ્શન વિલ હેવ ટુ ગીવ આન્સર ઓનલી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. બહુ પ્રોબ્લેમેટિક છે જે થ્રુ આઉટ ગુજરાતીમાં અત્યાર સુધી એક્ઝામ આપી છે એ લોકો માટે. ડ્યુરેશન ઓફ ધીસ ઓનલાઈન એક્ઝામ વિલ બી 2 hours and 30 minutes. પેપર સ્ટાઇલ ફોર ધીસ એક્ઝામ વિલ બી સેમ એઝ, તો જે પેપર સ્ટાઇલ જે નોર્મલ એક્ઝામ સેન્ટરમાં જઈને તમારે આપવાની હતી એ જ પેપર સ્ટાઇલ અહીંયા છે. એટલે વિચારો તમારે ટાઈપિંગ સ્પીડ કેટલી રાખવી પડશે પેપર પતાવવા માટે. અને આ જે સર્ક્યુલર છે, જે લોકોએ પહેલાં ના જોયો હોય મારા ઇન્સ્ટા પેજ ઉપર જોઈ લેજો, આ સર્ક્યુલર મૂકેલો છે કે પેપરનું માર્કિંગ જે જૂનું હતું તમારું, કે જે એક્ઝામ સેન્ટરમાં જઈને તમે એક્ઝામ આપવાના હતા, બરાબર છે, તો જે પેલું 47-56 વાળું જે પેલું પેપર આવ્યું હતું, બરાબર છે, એની હું ફરીથી સ્ટોરી મૂકી દઈશ, જોઈ લેજો. તો એ જ રીતે તમારે એક્ઝામ આપવાની છે એવું કહી દીધું અહીંયા. તો હવે વિચારો તમારે MCQ ટીક નથી કરવાના, ડાયરેક્ટલી તમારે પ્રોપર આન્સર ટાઈપ કરીને લખવાના રહેશે, બરાબર. હવે આ કોના માટે એપ્લાય થાય છે, ઇનિશિયલી ઓપ્શન ઓફ સિલેક્ટિંગ ધીસ ODE ઓપ્શન વિલ બી ઓપન ફોર અંડરગ્રેજ્યુએટ એન્ડ ડિપ્લોમા ફાઇનલ સેમિસ્ટર એન્ડ PG ઓલ સેમિસ્ટર સ્ટુડન્ટ્સ. એટલે કે હાલ તો GTUએ કીધું છે ખરા કે અમે એટીકેટીવાળાની એક્ઝામ લઈશું, પણ એ લોકોનું કશું ફાઇનલ નથી. તો હાલ આ નિયમ ખાલી કોના માટે એપ્લાય કર્યો છે એ લોકોએ, જે ફાઇનલ યરના જે સ્ટુડન્ટ્સ એક્ઝામ આપવાના હતા, જે આપણે અંડરગ્રેજ્યુએટ અને ડિપ્લોમાની વાત કરીએ તો, અને PGના બધા જ સેમના સ્ટુડન્ટો જે ફાઇનલ સંસ્થાઓ પર એટલે કે ઇન્સ્ટિટ્યૂટમાં જઈને અથવા તો
એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરીને એક્ઝામ આપવાના હતા એમના માટે આ ઓપ્શન ઓપન કર્યો છે હાલ પૂરતો. પછી જોવામાં આવશે કે એટીકેટીવાળા માટે પણ આ રીતે સક્સેસફુલ જાય છે કે નહીં. ઓકે, સો પછી કહે છે લેટર ઓન નો રિક્વેસ્ટ ફોર ચેન્જ. જો તમે એક વખત ડિસાઇડ કરી દો છો કે અમારે ઓનલાઈન એક્ઝામ આપવી છે, ઓનલાઈન એક્ઝામ અમારે આપવી છે, તો એક વખત તમે ડિસિઝન લઈ લીધું પછી તમારું ડિસિઝન ચેન્જ નહીં કરી શકાય. ફાઇનલ ડિસિઝન વિચારીને લેજો, બરાબર છે. ઓકે, હવે આના માટેનું સિલેક્શન કેવી રીતે કરવું એના માટેના પણ ઓપ્શન્સ આપ્યા છે ઓનલાઈન આ લોકોએ. સ્ટુડન્ટ વિલ હેવ ટુ ચૂઝ વેધર હી ઓર શી વોન્ટ્સ ટુ અપિયર ઇન એ યુનિવર્સિટી એક્ઝામ ફ્રોમ એક્ઝામ સેન્ટર ઓર ઓડી. ઓનલાઈન તમારે એક્ઝામ આપવી છે. હવે આના માટેના ઓપ્શન માટે જેમ એક્ઝામ ફોર્મ માટેનું તમારે સિલેક્શન કરવાની ડેટો આવી તેવી આની ડેટ આવી ગઈ છે. જો ઓપ્શન રિગાર્ડિંગ ધ સેમ કેન બી સિલેક્ટ ફ્રોમ સ્ટુડન્ટ પોર્ટલ. જે પેલામાં તમે એક્ઝામ સેન્ટર સિલેક્ટ કર્યું તો એવી રીતે આમાં પણ કરવાનું છે. તો જો 17/6 ચાલુ થશે 3 વાગ્યાથી 19/6 સુધી. તો ડિસિઝન જલ્દી લેવાનું છે તમારે. ઇફ સ્ટુડન્ટ વિલ નોટ સિલેક્ટ એની ઓફ ધ ઓપ્શન, જો સ્ટુડન્ટ આ લિંકમાં જઈને સિલેક્ટ પોતે નહીં કરે, કશું નહીં કરે, તો જીટીયુ ડિફોલ્ટ એને એક્ઝામ સેન્ટરવાળી જે આપણી જૂની સિસ્ટમ છે એમાં નાખી દેશે. જો સ્ટુડન્ટને ઓનલાઈન એક્ઝામ આપવી હોય તો એને જઈને સિલેક્ટ કરવાનું છે. જો એ નહીં કરે તો બાય ડિફોલ્ટ એને એક્ઝામ સેન્ટરમાં જઈને એક્ઝામ આપવાની જે જૂની પદ્ધતિથી એ જ એપ્લાય કરવામાં આવશે. ઓકે, હવે નીચેનો ઓપ્શનમાં કહે છે સ્ટુડન્ટ કાન્ટ ઓપ્ટ બોથ, એટલે કે સ્ટુડન્ટ બે ઓપ્શન સિલેક્ટ ના કરી શકે. ઘણા વિદ્યાર્થીઓ એવું માનતા હોય કે ચલો અમે અમુક સબ્જેક્ટની એક્ઝામ ઓનલાઈન આપવી છે, અમુક સબ્જેક્ટમાં લખવાનું ઇઝી નથી પડતું તો અમારે એક્ઝામ સેન્ટરમાં જઈને જવું જોઈએ. તો ના, એક વખત સ્ટુડન્ટે ઓપ્શન સિલેક્ટ કરી નાખ્યો કે મારે ઓનલાઈન આપવી છે તો બધા જ એને જેટલી બી એક્ઝામ છે ને અહીંયા આગળ જીટીયુએ મેન્શન કર્યું છે સબ્જેક્ટ ઓફ ઓલ સેમિસ્ટર. એટલે આ ઇનડાયરેક્ટલી જીટીયુ એવું કહેવા માંગે છે કે ઇન ફ્યુચર જો જીટીયુ એટીકેટીની એક્ઝામ પણ લેશે અને જો તમે ઓનલાઈન સિલેક્ટ કર્યું હશે તો બધી જ એક્ઝામ ઓનલાઈન, બરાબર. અત્યારે ફાઇનલ યરના સ્ટુડન્ટોના જે સિલેક્ટ કરવાનું છે 17 થી 19 તારીખમાં, એમાં એ લોકોએ જો એવું ડિસાઇડ કરી દીધું કે અમારે ઓનલાઈન એક્ઝામ આપવી છે તો હાલની ફાઇનલ યરની તો ઓનલાઈન આપશે જ, અને સાથે સાથે ઇન ફ્યુચર જીટીયુએ જે એટીકેટીની એક્ઝામનું વિચાર્યું છે તો એ પણ એક્ઝામ લેવામાં આવશે તો પણ એને ઓનલાઈન જ આપવી પડશે. તો ડિસિઝન જે હોય ધ્યાનથી લેજો, બરાબર છે. તમે ઓફલાઈન કરશો તો તમારી ફાઇનલ યરની અને ઇન ફ્યુચર જો જીટીયુ એટીકેટી રિમિડિયલની કરે છે તો એ પણ તમારે આ સિલેક્શન ઉપર જ ડિપેન્ડ કરશે. ઓકે, તો બહુ ધ્યાનથી વિચારીને કામ કરવાનું છે. ઓકે, હવે બહુ અગત્યનો મુદ્દો અહીંયા હવે આવે છે. ઇફ સ્ટુડન્ટ્સ ચૂઝ ધીસ ઓડી ઓપ્શન the responsibility to appear in a scheduled university exam for all subjects will be respectively students only. If students do not appear in an exam, consider absent. Okay, અને રિફંડ મળશે નહીં. એટલે કે જો તમે ઓનલાઈન ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ માટેનું તમે સિલેક્શન કરો છો અને એના પછી તમારે કોઈ ઇન્ટરનેટનો પ્રોબ્લેમ થાય છે કે તમારા જોડે કોમ્પ્યુટર નથી, લેપટોપ નથી ને એવો પ્રોબ્લેમ થાય છે, પછી તમે એવું કહો કે મારે હવે ઓડી એક્ઝામ શક્ય નથી, તો શું કરવું? તો પછી જીટીયુ એવું માનશે કે તમે એબસન્ટ છો અને એબસન્ટ હોય એટલે જે તમારી એટીકેટી ગણી જાય એવું થશે. તો જો તમે ઓડી ઓપ્શનનું સિલેક્ટ કરો છો તો ઓડી એક્ઝામ તમારે આપવી જ પડશે. પછી તમને એક્ઝામ સેન્ટરવાળી જે રેગ્યુલર એક્ઝામ હોય છે એમાં એપિયર નહીં થવા દે. ઓકે, તો એક વખત જે સિલેક્શન કરો છો બહુ ધ્યાનથી કરજો. જો સિલેક્શન કર્યા પછી તમે ફેલ થયા એક્ઝામ આપવામાં, મીન્સ કે તમારા ઓનલાઈન કનેક્શનનો પ્રોબ્લેમ થાય છે, પીસીનો પ્રોબ્લેમ થાય છે, તો પછી એના માટે જીટીયુ જવાબદાર નહીં થાય. એટલે ધ્યાન રાખવું, બરાબર. ઓડીનું ટાઈમ ટેબલ 21/7ની પછી આવશે. 21/7ના પછી ઓનલાઈન એક્ઝામ જે છે એનું ડિટેલ ડિસ્ક્રિપ્ટિવ ટાઈમ ટેબલ આવશે જીટીયુની વેબસાઇટ ઉપર, બરાબર છે. તો આ બધી વસ્તુ થઈ અને તમારે કયા હાર્ડવેર અને સોફ્ટવેરની કમ્પલસરી, એવા બહુ જ મેઇન મોટો પ્રશ્ન હવે આવે છે વિદ્યાર્થીઓ. ડિસ્ક્રિપ્શનમાં પહેલો પ્રોબ્લેમ તો એ આવશે કે તમારે ટાઈપ કરવું પડશે, એક પ્રોબ્લેમ છે જ પહેલાથી, બરાબર. અને બીજો પ્રોબ્લેમ હવે તમારી સામે આવી રહ્યો છે, હું તમને બતાવું છું. તો હાર્ડવેર અને સોફ્ટવેરની વાત કરીએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બધા જોડે લેપટોપ પીસી હોય ખરા, પરંતુ અમુક હાર્ડવેર સોફ્ટવેરની ફંક્શનાલિટી નહીં હોય તો એલાઉ નહીં કરવામાં આવે. જીટીયુ એના માટે એક સોફ્ટવેર રાખવામાં આવેલું છે અને એ સોફ્ટવેર ડિટેક્ટ કરશે કે તમારા જોડે ઓનલાઈન એક્ઝામ આપી શકાય એવી ફંક્શનાલિટી છે કે નહીં. તો જો અહીંયા સ્ક્રીન ઉપર રિક્વાયરમેન્ટ
લેપટોપ અથવા ડેસ્કટોપ જોઈશે, મોબાઈલ ઉપર એક્ઝામ નહીં આપી શકો. પ્રોપર ફંક્શનાલિટી વિથ વેબ કેમેરા એન્ડ માઇક્રોફોન. વેબ કેમેરા અને માઇક્રોફોન એટલા માટે છે, બહુ જ જોરદાર આ લોકોએ સ્ટ્રિક રાખ્યું છે કે તમારે વેબ કેમેરો અને માઇક્રોફોન ચાલુ રાખવાનું છે તમે જ્યારે ટાઈપ કરીને એક્ઝામ લખતા હોય ત્યારે. એ વખતે જો તમારો કેમેરો બંધ થયો તો એને કોપી કેસ ગણવામાં આવશે. તમારો માઇક્રોફોન બંધ થયો તો કોપી કેસ ગણવામાં આવશે. બરાબર છે, જે અનફેર મીન્સ કહેવામાં આવે છે. અને તમે ચાલુ લેપટોપ રાખી આજુબાજુ ડાફેરા મારશો અથવા તો તમારી જગ્યાથી ઊભા થઈને બાજુમાં જશો અને પાછા આવશો તો એ પણ તમે ચોરીનો ટ્રાય કર્યો છે એવું ગણવામાં આવશે. તો બહુ જ સ્ટ્રિક્ટ રાખવામાં આવ્યું છે અહીંયા. બરાબર છે. અને બીજું કે આના માટે ઓડી માટે તમે એપ્લાય કરો છો, જેમ કે આ 17 તારીખથી 19 તારીખમાં તમે ધારો કે એપ્લાય કરો છો કે મારે ઓનલાઈન એક્ઝામ આપવી છે, તો એના પહેલાં એક પ્રી ટેસ્ટ થશે. અહીંયા આગળ લખેલું છે પ્રી ટેસ્ટ ટ્રાયલ થશે. હવે આ પ્રી ટેસ્ટ ટ્રાયલના અંદર આ બધું ચેક કરવામાં આવશે કે તમારું હાર્ડવેર અને સોફ્ટવેર અહીંયા જે કન્ડિશનો આપી છે એ બધી જ કન્ડિશનો સક્સેસફુલી વર્ક કરે છે, ઇન્ટરનેટ સ્પીડમાં આવે છે, ઓપરેટિંગ સિસ્ટમ 7 અથવા તો 7થી વધારે છે, એન્ટીવાયરસને બધું પ્રોપર છે કે નહીં. અને જો GTU દ્વારા ઓનલાઈન પ્રી ટેસ્ટના અંદર તમે સક્સેસફુલી પાસ આવશો પછી ફાઇનલ ડિસિઝન આવશે કે હા તમે એક્ઝામમાં ભાગ લઈ શકો છો. અધરવાઇઝ જો તમે એ ટેસ્ટમાં ફેલ જાઓ છો તો GTU તમને કહી દેશે કે ભાઈ તમે ઓનલાઈન એક્ઝામ નહીં આપી શકો, તમે શાંતિથી એક્ઝામ સેન્ટરમાં જઈને એક્ઝામ આપો. તો આ બધી વસ્તુ બહુ જ કોમ્પ્લિકેટેડ છે. અને પછી એક મેઇન છેલ્લી વાત જે હમણાં કીધી કે આ જે ટેસ્ટનું સક્સેસફુલ એટલે કે પ્રી ટેસ્ટ લેશે અને પછી તમે પાસ થાવ છો કે ફેલ એ કોના ઉપર છે? તો જો એ લખેલું સોફ્ટવેર ઓનલી. એટલે GTUમાં કોઈ માણસ કહી દે કહેશે નહીં કે ભાઈ તમે એક્ઝામ આપી શકશો કે નહીં. એ સોફ્ટવેર ડિટેક્ટ કરશે કે તમારા જોડે ઉપર જે હમણાં બતાવી એ ફંક્શનાલિટી હાર્ડવેર અને સોફ્ટવેરની પ્રોપર નથી, એટલે તમે ઓનલાઈન એક્ઝામ સક્સેસફુલી નહીં આપી શકો. તો તમારે એક્ઝામ સેન્ટર ઉપર આવવું પડશે. તો આટલા બધા ડિફરન્ટ રૂલ્સ રાખેલા છે. અને લાસ્ટમાં તમે જો મેં હમણાં વાત કરીએ વેબ કેમેરો હોવો જોઈએ, માઇક્રોફોન હોવો જોઈએ એક્ઝામ ચાલુ થાય ત્યારે. પ્લીઝ મેક શ્યોર દેટ યોર વેબ કેમેરા એન્ડ માઇક્રોફોન ઇઝ કનેક્ટેડ, પ્રોપર કામ કરતું હોવું જોઈએ. If at any point exam is found that the student web camera or microphone is not connected, then the examination of such student will automatic submitted. તો તમે જેવા જગ્યા ઉપરથી ઊભા થયા, કેમેરો બંધ થયો કે એવું ડાઉટફુલ કેસ લાગ્યો તમને, તો એ લોકો શું કરી દેશે? એ લોકો તમારી એક્ઝામ ત્યાં જ પૂરી કરી નાખશે અને એવું માની લેવામાં આવશે કે તમારો ટેસ્ટ પૂરો થઈ ગયો. બરાબર. હવે બીજી એક અગત્યની વસ્તુ, આ તમે ઓનલાઈન એક્ઝામના સોફ્ટવેરના રિસ્ટ્રિક્શન જોઈ લો. ઘણા છોકરાઓ મનમાં એવું આમ ખુશ થતા હશે કે આપણે બાજુમાં સ્ક્રીન રાખીને ત્યાંથી PDF ફાઇલોમાંથી કોપી મારીને લખવાનું ચાલુ કરીશું. તો જો અહીંયા નવી ટેબ ઓપન નહીં કરી શકાય, તમારે એક વખત સોફ્ટવેર ઓપન થયું પછી મિનિમાઇઝ મેક્સિમાઇઝ નહીં કરી શકાય, પ્રિન્ટ સ્ક્રીન આખી સ્ક્રીનનું તમે પ્રિન્ટિંગ નહીં કરી શકો, USB કેબલથી કનેક્શન નહીં કરી શકો, કોઈ પણ વસ્તુ કોપી પેસ્ટ નહીં કરી શકો. તો એટલે GTUએ બહુ જોરદાર ધ્યાન રાખ્યું છે કે કોઈ પણ પ્રકારના ઘરે બેઠા ચોરી કરવા ના મળે વિદ્યાર્થી, અને આન્સર લખવાનો છે ડિસ્ક્રિપ્ટિવમાં. તો આ બધા. અને હા, તમારો ભૂલથી પ્રી ટેસ્ટમાં તમે પાસ થઈ જાઓ, પ્રી ટેસ્ટ ઓનલાઈન માટેનો જે છે એમાં પાસ થઈ જાઓ તમે, પણ એક્ઝામ આપતી વખતે કોઈક નેટવર્કનો કનેક્શન થયું અને નેટ જતું રહ્યું અથવા તો તમારી સિસ્ટમ ઓટોમેટિક બંધ થઈ, તો તમે જેટલા બી પ્રશ્નો એટેમ્પ કર્યા હશે એટલાના જ તમારા માર્ક્સ ગણાશે અને પેપર તમારું ત્યાં જ પૂરું થઈ જશે. તો આ બધા રૂલ્સ અને રેગ્યુલેશન છે, બહુ જ સ્ટ્રિક્ટ છે. તો ધ્યાન રાખજો. ઓનલાઈન એક્ઝામ આપવા માટે ઓપ્શન તો આપી દીધો GTUએ, પણ બહુ સ્ટ્રિક્ટ ઓપ્શન આપ્યો છે. તો જે બી ફોર્મ ભરો ધ્યાનથી ભરજો. અને હજુ કંઈ પણ ડિટેલ જોઈતી હોય તો નીચે આ મારું ઇન્સ્ટા છે, ત્યાં આગળ તમે મારા જે રિસેન્ટલી જે બી GTUના સર્ક્યુલર હોય છે, ગુજરાત યુનિવર્સિટીના પણ હવે તો સર્ક્યુલર આવે છે, એ બધા જ પોસ્ટ થાય છે. અને આ વિડીયોના રિગાર્ડિંગ કંઈ પણ કમેન્ટ તમારે કરવી હોય, કોઈ પણ ડાઉટ હોય તો તમે આ YouTube ઉપર પણ કરી શકો છો અને મારા ઇન્સ્ટા પેજ ઉપર પણ કરી શકો છો. બરાબર. ઇન્સ્ટા પેજ ઉપર તમારે વધારે સારી રીતે વોઇસ મેસેજમાં તમને જાણકારી મળશે. થેન્ક યુ વેરી મચ. અને ડિસિઝન તમારે બહુ વાઇઝલી વિચારીને લેવાનું છે. બેસ્ટ ઓફ લક ફોર ધ એક્ઝામ.